પાલિકાના ફૂડ વિભાગે હવે રોજે રોજની કામગીરીનો અહેવાલ અને રિપોર્ટ પ્રદર્શિત કરવો પડશે। આરોગ્ય મુદ્દે હવે સ્થાયી સમિતિ ચેરમેને કડક વલણ અપનાવ્યું છે। સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જાહેર આરોગ્ય મુદ્દે આકરા તેવર બતાવ્યા છે। પાલિકાના ફૂડ વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળશે। ફૂડ વિભાગની રોજની કામગીરીનો વિગતવાર અહેવાલ હવે રજૂ કરવો પડશે। દર મહિને આ પરફોર્મન્સ રિપોર્ટ સુરત મહાનગરપાલિકા કમિશનર સમક્ષ આ રિપોર્ટ રજૂ કરાશે। આજ રોજ ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય સામગ્રી વેચતા સંસ્થાઓને ત્યાં સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેથી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ ઉપર લગામ લગાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હું સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે JS દેસાઈ, સુરતમાં ડેઝિગ્નેટેડ ઓફિસર સુરત મહાનગરપાલિકાની સીધી દેખરેખ હેઠળ FSSAI એક્ટ 2006 અંતર્ગત અમારે જુદી જુદી સંસ્થાઓમાં જુદી જુદી ખાણીપીણીઓના નમૂના લેવાની કાર્યવાહી કરવાની હોય છે। શંકાસ્પદ જે નમૂનો અમને શંકાસ્પદ લાગે તેનો અમે નમૂનો લઈને પરીક્ષણ અર્થે સુરત મહાનગરપાલિકા ફૂડ પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલીએ છીએ। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।